કચ્છ ખાતે આવેલી ગળપાદર જેલમાં પોલીસે રેડ કરી હતી, જેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। આ લાઈવ રેડ કઈ રીતે કરવામાં આવી તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ રેડ દરમિયાન પોલીસને આ જેલમાંથી 6 જેટલા કેદીઓ છે તે કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવ્યા હતા। તેમાં 4 જેટલા કેદીઓ છે તેની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા। જે મોબાઈલ અને આ દારૂ સાથે જે યુવરાજસિંહ નામનો જે આરોપી છે તે પણ પકડાયો છે। જે યુવરાજસિંહ તાજેતરમાં જે નીતા ચૌધરી સાથે થાર ગાડીમાં પોલીસ પર ગાડી ચડાવી દેવાના પ્રયાસના ગુનામાં ઝડપાયો હતો અને દારૂની બોટલ પર ત્યારે પણ ગાડીમાંથી મળી આવી હતી। ત્યારે આ આરોપી ફરી એક વખત જેલમાંથી દારૂની મહેફિલ મારતો પણ ઝડપાયો છે અને મોબાઈલ ફોન સાથે પણ ઝડપાયો છે। સાથે સાથે અન્ય કેદીઓ પણ આ રેડમાં ઝપટે ચડ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો આ રેડ બાદ ગળપાદર જેલના જેલ અધિક્ષક સહિત 5 જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ મામલે ગાંધીધામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। અને આ રેડનો વિડીયો છે તે આપ મોરબી મિરર પર જોઈ રહ્યા છો, તે પણ હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે।